चलो बेटा, હવે આપણે જોશું ચેપ્ટર 14 જે આપણે એમસીક્યુ કરીએ છીએ એમાં 55 થી 64 નો એમસીક્યુ છે. ધ્યાન આપજો, 55 થી 64. તો 55 થી 64 એમસીક્યુ આપણે જોવાના છે. એમાં પહેલા આપણે 55 એમસીક્યુ જોઈએ બેટા. એની આકૃતિ કંઈક આવી આપેલી છે. આકૃતિ મેન છે, જોજો. આ તમારું પીએન જંકશન, બરાબર, આમ જોઈન્ટ છે. મેં આગળ તમને વાત કરેલી આકૃતિ અગત્યની એટલે છે કે આનો ખાસ એક મતલબ હોય બેટા. જોજો હવે આ જે છે અહીંયા લખેલું છે +5 વોલ્ટ, બરાબર. અવરોધાર બરાબર 1 કિલો ઓહ્મ છે. આ 1 કિલો ઓહ્મ છે અને આને કહેવાય ગ્રાઉન્ડ કર્યું, કહેવાય ગ્રાઉન્ડ. મેં આગળ પણ તમને વાત કરી. એટલે આ 0 વોલ્ટ થાય. આપણે પીએન જંકશન આવી આકૃતિ આપે ને તો એક શાંતિથી વિચારવાનું. પહેલાં આ પીએન જંકશન ડાયોડ આપણે વાત કરેલી નોંધ મેં તમને આગળ કીધેલી, પાછી કહું છું કે આ પીએન જંકશન ડાયોડ હોય ને, પીએન જંકશન ડાયોડ, તો આ પીએન જંકશન ડાયોડ જો ફોરવર્ડ બાયસમાં હોય તો સ્વિચ ઓન તરીકે કામ કરે અને રિવર્સ બાયસમાં હોય તો સ્વિચ ઓફ તરીકે કામ કરે. ફોરવર્ડ બાયસમાં હોય તો સ્વિચ ઓન કરી શકે અને રિવર્સ બાયસમાં હોય તો સ્વિચ ઓફ તરીકે કામ કરે. એટલે આપણે ચેક કરવું પડે કેવું છે એમ, બરાબર. દાખલા તરીકે આ છે તો હવે જો આ 0 વોલ્ટ કહેવાય. 0 પ્લસ માઇનસ લખવાનો કોઈ મતલબ નથી. અને આ 5 વોલ્ટ છે. આ 0 વોલ્ટ છે, આ 5 વોલ્ટ છે. આ 0 વોલ્ટ છે, આ 5 વોલ્ટ છે. હવે આ પીએન જંકશનમાં અને પીએન લખો તો પોઝિટિવ પોઝિટિવ સાથે, નેગેટિવ નેગેટિવ સાથે. હવે આ નેગેટિવ નથી પણ આ વધુ ધન છે ને આ ઓછો ધન છે. આ વધુ ધન છે એટલે આપણા માટે આ પોઝિટિવ અને ઓછો ધન છે એટલે આપણા માટે નેગેટિવ. તો પોઝિટિવ પોઝિટિવ સાથે દર વખતે આ લગાવવાનું. પોઝિટિવ પોઝિટિવ સાથે, નેગેટિવ નેગેટિવ સાથે, પોઝિટિવ પોઝિટિવ સાથે, નેગેટિવ નેગેટિવ સાથે, પોઝિટિવ પોઝિટિવ સાથે, નેગેટિવ નેગેટિવ સાથે. તો આ જે જોડાણ થયું તો આ થઈ ગયું તમારું પોઝિટિવ પોઝિટિવ. યાદ છે ને, પુરુષ પુરુષ, સ્ત્રી સ્ત્રી. તો આ કયો બાયસ આવી ગયો? ફોરવર્ડ બાયસ. એટલે પહેલાં જોવાનું કે આ કયા બાયસમાં છે. હવે આ ફોરવર્ડ બાયસમાં છે એટલે વધુ વોલ્ટેજથી ઓછા વોલ્ટેજ તરફ પ્રવાહનું વહન થાય. આમ પ્રવાહ આમ વહે. ઇન ધીસ ડિરેક્શન પ્રવાહ ઇઝ, હવે વધારે નથી બોલતો, પાસ થાય. આમ પ્રવાહનું વહન થાય વધુથી. એટલે આ પહેલાં મેન છે. જો આ રિવર્સ બાયસ હોત તો પ્રવાહ જ ન પસાર થાય. કેમ? કારણ કે સ્વિચ ઓફ તરીકે કામ કરે. અવરોધ આપણે ભણી ગયા બહુ વધારે હોય. જ્યારે આનો 50 થી 100 હોય તો આનો ઘાતમાં આવે, 5 ઘાતથી 6 ઘાત, એટલે બહુ ઊંચો હોય. એટલે આપણે આને ભૂલી જ જવાનું, ઓફ થઈ જાય. એટલે આ સ્વિચ ઓફ તરીકે કામ કરે. તે સ્વિચ ઓન એટલે પ્રવાહ પસાર થાય. તો તમને એવું પૂછ્યું છે તો પસાર થતો પ્રવાહ કેટલો? તો પ્રવાહનું સૂત્ર શું આવે? પ્રવાહ બરાબર પ્રવાહ, બોલો. તો સર પ્રવાહનું સૂત્ર આવે, પ્રવાહ કયો આવે? પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ V બાય R. V એટલે વિદ્યુત સ્થિતિમાનમાં થતો ફેરફાર, ડેલ્ટા V બાય ડેલ્ટા R. V કેટલો છે? વિદ્યુત સ્થિતિમાનમાં થતો ફેરફાર કેટલો? આ 5 અને 0 એટલે તફાવત 5 થયો. અને R અવરોધ જો આ એક જ છે, 1 કિલો ઓહ્મ. અવરોધ કેટલો આપ્યો છે? 1 કિલો. ધ્યાન રાખજો, એક જ મિનિટ બેટા. આવ્યું. અવરોધ કેટલો આપ્યો છે? 1 કિલો ઓહ્મ છે. કિલો એટલે 10⁻³ ઘાત. તો જવાબ આવશે 5 × 10⁻³ ઘાત. 5 × 10⁻³ ઘાત તો 5 મિલી એમ્પિયર. એમસીક્યુ પહેલો. બસ આ રીતે સોલ્વ થાય. આ જ મેન છે. લોકો આમાં ભૂલ કરે છે. આ તમારો 55. પછી આવે એમસીક્યુ નંબર 56. નીચે દર્શાવેલ પરિપથમાં અવરોધ R માંથી વહેતો પ્રવાહ કેટલો હશે? પાછો એ જ વસ્તુ અહીંયા થોડુંક બદલાઈ ગયું. આકૃતિ દોરું છું, બેઠી આકૃતિ છે. ફરક શું કર્યો છે?
આ છે -5 વોલ્ટ, આ છે 0 વોલ્ટ, આ છે 1 કિલો ઓહમ, આ SI સિલિકોન છે અને આ 0 વોલ્ટ કહેવાય. આ માઇનસ છે અને આ પ્લસ છે, એટલે આ મારા માટે ધન છેડો થાય અને આ મારા માટે ઋણ છેડો થાય. આ PN જંક્શન તો પોઝિટિવ નેગેટિવ સાથે જોડાયેલો છે અને નેગેટિવ પોઝિટિવ સાથે જોડાયેલો છે, પોઝિટિવ નેગેટિવ સાથે જોડાયેલો છે અને નેગેટિવ પોઝિટિવ. એટલે આ કયા બાયસમાં આવે? રિવર્સ બાયસ. રિવર્સ બાયસ એટલે સ્વિચ ઓફ, એટલે કોઈ પ્રવાહ પસાર થતો નથી. રિવર્સ બાયસમાં છે તો રિવર્સ બાયસમાં પ્રવાહ પસાર ન થાય. વાત પૂરી. 56. ત્યાર પછી 57. એ જ વસ્તુ બધી આવશે. 57 જોજો, અહીંયા આકૃતિ દોરું છું. હવે આ બધું થોડુંક સ્પીડમાં કરીશ. એક ને એક વસ્તુ આવે એટલે એમાં ટાઈમ ન બગાડવાનો હોય. આ છે 5 વોલ્ટ ડાયોડ છે. આ ફોરવર્ડ બાયસનો અવરોધ આપેલો જોઈ લો કેમ લખ્યું. જો ફોરવર્ડ બાયસમાં હોય આ પરિપથ તો એનો અવરોધ આપેલો છે 25 ઓહમ અને રિવર્સ બાયસમાં હોય તો એનો અવરોધ આપેલો છે 25,000 ઓહમ. એ લોકોએ આપેલો છે. તો આપેલ ડાયોડ્સમાંથી વહેતો પ્રવાહ આ +5, આ 0 વોલ્ટ, આ અવરોધ છે આ 10 ઓહમ. અવરોધ કેટલો કીધો છે? 10 ઓહમ. હવે આપણે કઈ રીતે આપણા માટે આ PN જંક્શન, આ નવી વસ્તુ જોજો, ધ્યાન આપજો. કયો બાયસ છે જોવાનો. આમાં કમ્પ્લીટ આપણે રિવર્સ બાયસ એટલે 0 લઈ લીધેલું, પણ આમાં આપેલો છે અવરોધ. આ કેટલા વોલ્ટ? 5 વોલ્ટ. આ કેટલા વોલ્ટ? 0 વોલ્ટ. બરાબર. તો હવે આ થાય પોઝિટિવ અને આ થાય નેગેટિવ, કારણ કે આ વધુ ધન છે. જે વધુ ધન હોય ને એને ધન લેવાનું. આ ઓછો ધન છે તો આ નેગેટિવ. પોઝિટિવ પોઝિટિવ સાથે, નેગેટિવ નેગેટિવ સાથે, પોઝિટિવ પોઝિટિવ સાથે, નેગેટિવ નેગેટિવ સાથે. એટલે કયા બાયસમાં આવી ગયો? એટલે આ કયા બાયસમાં આવી ગયો? સર ફોરવર્ડ બાયસમાં. ધ્યાન રાખજો. કયા બાયસમાં આવી ગયો? ફોરવર્ડ બાયસમાં. તો કરવાનું શું? કંઈ જ નહીં, ધીમે ધીમે આગળ જવાનું. સર ફોરવર્ડ બાયસમાં છે, કંઈ જ નહીં. ક્રિચોફનો નિયમ વાપરીએ આપણે. જુઓ, હવે આના માટે ક્રિચોફનો નિયમ છે, ચાલુ કરો આપણે. તો ક્રિચોફનો નિયમ શું આવશે? ક્રિચોફનો નિયમ લાગુ પાડીએ તો આપણે વોટ ઇઝ ધ ક્રિચોફ લો? કંઈ જ નહીં, ચાલુ કરો. એટલે હવે આપણા માટે આ ફોરવર્ડ બાયસ એટલે સમજી લે. એટલે એવું સમજવાનું કે આપણા માટે 25 ઓહમનો અવરોધ છે. જો રિવર્સ બાયસ આવ્યો હોત ને તો 25 ઓહમનો પ્રવાહ. તો જો ડાયરેક્ટ, હું તો ડાયરેક્ટ લખું છું, પણ ડાયરેક્ટ ન લખો તો ક્રિચોફનો નિયમ મૂકો. ચલો અહીંયાથી ચાલુ કરો. આ કેટલા છે? 5 વોલ્ટ. બરાબર. તો આપણે ચાલુ કેમ કરીએ? આને એ સ્થાન કયો? આ VA, આ VB. તો પ્રવાહ ક્યાં જશે? આમ જશે, વધુથી ઓછા તરફ. એટલે પ્રવાહની દિશા આમ આવે, આમ આવે. તો આમ લ્યો, ચલો આમ લ્યો, પ્લસથી માઇનસ તરફ. તો આમ જઈએ આપણે પ્લસથી માઇનસ તરફ, તો પ્લસથી માઇનસ તરફ. તો કઈ ને ધીમે ધીમે આગળ જાઓ. અહીંયા આવશે પહેલા VA માઇનસ આ I આપણને ખબર નથી. હું આને RF લખું છું ફોરવર્ડ બાયસ માટે, આ ફોરવર્ડ બાયસનો અવરોધ માટે. માઇનસ I, આ R, ખાલી આપણો R, અને R કહી દઈએ આપણે. છેલ્લે બરાબર VB. આપણે શું શોધવાનું છે? શું શોધવાનું છે? I શોધવાનું છે. I. તો VA માઇનસ VB ઇઝ ઇક્વલ ટુ I. આ બે આ બાજુ લઈ જાવ એટલે પ્લસ થઈ જાય. I RFB પ્લસ R. તો ઇઝ ઇક્વલ ટુ I ઇઝ ઇક્વલ ટુ VA માઇનસ VB છેદમાં RFB પ્લસ R. બરાબર. તો આ તો છે 5 માઇનસ 0 છેદમાં RFB. ફોરવર્ડ બાયસમાં હોય ત્યારે અવરોધ કેટલો? 25. 25 પ્લસ 10 તો 35. 5 છેદમાં 35. 5 છેદમાં 35. જવાબ એ લોકો એમ આપ્યો 7 × 5 = 35, એટલે 1 છેદમાં 7. આ રીતે છે. બરાબર. પણ આ મેં તમને ક્રિચોફનો નિયમ સમજાવ્યો, પ્રવાહ મુસાફરી. પણ સર આવું ન હોય તો સિમ્પલ. તો
તો આપણું સૂત્ર I ઇઝ ઇક્વલ ટુ V/R, પણ વોલ્ટેજ કેટલો થાય? આ 5 વોલ્ટ ને આ 0 વોલ્ટ, તો આ બંને છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો? 5 છેદમાં અવરોધ. અવરોધ એટલે આ કયા બાયસમાં છે? આ તો 10 ફિક્સ જ છે, આ 10 વત્તા ફોરવર્ડ બાયસમાં છે, એટલે કેટલું લેવાનો? 25 વત્તા 25 એટલે 5/35 એટલે 1/7. આ રીતે પણ થાય. આ કયું તમારું? 37. કયું બેટા? 37. સોરી 57મો સવાલ. હવે આવશે 58મો. આકૃતિ કંઈક આવી આપેલી છે. ડાયોડ આપે ને ડાયોડ સાથે બેટરી જોડેલી હોય ને, તો પહેલો પ્રયત્ન એવું કરવાનો કે ડાયોડ કઈ સ્થિતિમાં છે ને એ જોવાનું કરવાનું. એ બી આ 12 વોલ્ટ છે. કેટલા વોલ્ટ છે? 12 વોલ્ટ. હવે આનું કંઈ કામ નથી, આને નીચે લઈ જઈએ. આ કેટલા વોલ્ટ છે? 12 વોલ્ટ. તો ડાયોડ કઈ સ્થિતિમાં છે એ જોવાનો તમારે પ્રયત્ન કરવાનો. ધ્યાન રાખજો, મેન વસ્તુ. બરાબર? જો આ ડાયોડ, આપણે આને પી કહીએ અને આને એન કહીએ. આ એન અને આ પી. બરાબર? શું પૂછ્યું? નીચેના આપેલ 58 છે. નીચેના આપેલા બંને ડાયોડના કટિંગ વોલ્ટેજ 0.3 વોલ્ટ છે, તો પરિપથમાંથી વહેતો પ્રવાહ કેટલો? કટિંગ વોલ્ટેજ 0.3 વોલ્ટ. હવે એક વસ્તુ યાદ રાખજો, આ તમને કહી દઉં. કટિંગ વોલ્ટેજ એટલે તમને યાદ હોવું જોઈએ કદાચ. કટિંગ વોલ્ટેજ એટલે શું? આકૃતિ દોરું છું. આમ તમે ફોરવર્ડ બાયસમાં હોય તો આ V અને I દોરો, આલેખ. તો ફોરવર્ડ બાયસમાં પહેલાં પ્રવાહ વધે, વોલ્ટેજ વધે, તો પ્રવાહમાં બહુ ઓછો ફરક પડે, કાંઈ પડે જ નહીં. પછી એક ચોક્કસ વોલ્ટેજ માટે પ્રવાહમાં ખૂબ જ ઝડપથી વધારો થાય. તો આ જે ચોક્કસ વોલ્ટેજ હતો એ વોલ્ટેજને આપણે કટિંગ વોલ્ટેજ કીધેલો. કટિંગ વોલ્ટેજ, એને આપણે કટિંગ વોલ્ટેજ કીધેલું. ટૂંકમાં આ કટિંગ વોલ્ટેજ હોય ને એ યાદ રાખવાનું બેટા, કે જ્યારે એ ફોરવર્ડ બાયસમાં હોય ને એ પોતે, ત્યારે એ છે ને એટલા વોલ્ટના એટલા વોલ્ટેજ એના બે છેડા વચ્ચે હોય અહીંયા, અને તો જે પ્રવાહ પસાર થાય. ફોરવર્ડ બાયસમાં હોય તો, કારણ કે આ ફોરવર્ડ બાયસ માટેની આકૃતિ છે. ફોરવર્ડ બાયસ. ચલો થોડુંક આગળ જોઈએ એટલે હું તમને સમજાવું. દાખલા તરીકે આના હું ધ્યાન આપો. ચલો કેટલા વોલ્ટ કીધા? 12 વોલ્ટ. હવે આપણે કઈ પહેલાં જો ફોરવર્ડમાં કે રિવર્સમાં એ ચેક કરીએ. પહેલાં એ ચેક કરીએ. આ 12 વોલ્ટ છે. જો આ પોઝિટિવ સાથે. હવે આ છેડો ક્યાં જાય એને જોવાનો, એક જ છેડો જોવાનો, પોઝિટિવ સાથે. તો આ કયા બાયસમાં આવી ગયો? ફોરવર્ડ બાયસ. અને આ જો નેગેટિવ પોઝિટિવ સાથે, તો આ કયો આવી ગયો? રિવર્સ બાયસ. બરાબર? પોઝિટિવ સાથે બધું ન જોવા મળે. અમુકને એમ થાય કે આ છેડો, એ છેડો નહીં જોવો, એક છેડો જોવો તો એ ખબર પડી જાય. પોઝિટિવ સાથે એટલે ફોરવર્ડ બાયસ. નેગેટિવ પોઝિટિવ સાથે રિવર્સ બાયસ. આ ફોરવર્ડ બાયસ. એટલે જો આ બેટરીમાં અહીંયા આવે તો આ પ્રવાહ અહીંયાથી ચાલુ થયો, આ ચાલુ થયો. આ ફોરવર્ડ છે એટલે પોતાનામાંથી પ્રવાહને પસાર થવા દે. બરાબર? પણ આ પાછો કયો બાયસ છે? રિવર્સ બાયસ. એટલે આ સ્વિચ ઓફ તરીકે કામ કરે. સ્વિચ કયા તરીકે કામ કરે? ઓફ તરીકે. એટલે આમાંથી પ્રવાહ પસાર થાય નહીં, અને પ્રવાહ પસાર ન થાય એટલે અહીંયાથી પ્રવાહ અટકી જાય, પૂરો સ્ટોપ. એટલે પ્રવાહ I બરાબર 0. બહુ મસ્ત MCQ છે બધા. 58મો. પછી છે 59મો. આકૃતિમાં બંને ડાયોડના કટિંગ વોલ્ટેજ 0.3 વોલ્ટ છે. પાછી આકૃતિ એવી જ આવી છે, જોજો. એક મિનિટ. આકૃતિ દોરું છું. આ ડાયોડ D1, આ ડાયોડ D2. બરાબર? આ A અને B. આ છે 0.6 વોલ્ટની બેટરી છે.
પહેલાં આપણું કામ એ કરી દેવાનું, ફોરવર્ડ માસ કે રિવર્સમાં એ ચેક કરી લેવાનું શાંતિથી. પહેલું કામ એ કરવાનું, બીજું કંઈ કરો કે ન કરો. આ પોઈન્ટ 6 છે મારા માટે, ન જુઓ આ પોઝિટિવ અને આ નેગેટિવ. તો આ જે પોઝિટિવ છે, આ પોઝિટિવ છે, આ પી દર વખતે લખવાની જરૂર નથી, યાદ રહેવું જોઈએ, પણ આ તમારા માટે લખો છું. પોઝિટિવ પોઝિટિવ સાથે, તો આ ફોરવર્ડ બાયસ. નેગેટિવ નેગેટિવ સાથે, એટલે આ ફોરવર્ડ બાયસ. બંને ફોરવર્ડ બાયસ. ટૂંકમાં આમાંથી પ્રવાહ પસાર થાય, આમાંથી પ્રવાહ પસાર થાય. પણ આ કઈ સ્થિતિમાં છે? કઈ સ્થિતિમાં છે? આ કટિંગ વોલ્ટેજ 0.3 વોલ્ટ છે, પ્રવાહ પસાર થાય છે, ફોરવર્ડ બાયસમાં છે. એટલે આ ફોરવર્ડ બાયસમાં પ્રવાહ પસાર થયો, એટલે એનો મતલબ એવો થાય કે આ બંને જે છે એ બંને વચ્ચેનો તફાવત, અહીંયા જે પોટેન્શિયલ ડિફરન્સ આવે આ પીએન જંકશનના બે છેડા વચ્ચે, એ કટિંગ વોલ્ટેજ જેટલો હોય, એટલે 0.3 વોલ્ટ. એટલે મારા માટે આ 0.3 વોલ્ટની બેટરી થઈ ગઈ. આ પણ મારા માટે, હા, ફોરવર્ડ બાયસમાં હોય તો કટિંગ વોલ્ટેજ જેટલો વોલ્ટેજ એના બે છેડા વચ્ચે હોય, તો આનો પણ 0.3 ને આનો પણ 0.3. તો તમને એમ પૂછ્યું છે, તો આ એ અને બી વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો? તો કેટલો થાય? કિર્ચોફનો નિયમ વાપરો. આ 0.3 વોલ્ટની બેટરી થાય, આ 0.3 વોલ્ટની બેટરી થાય. ચલો, તો આપણા માટે આકૃતિ આવી થઈ, જોજો. હું ખાલી ઉપરનો ભાગ દોરું છું. એ લોકોએ જેમ સમજાવ્યું છે એમ સમજાવું, નકર ડાયરેક્ટ જો મારી રીતે સમજાવવું હોય તો પછી હું સમજાવું. પહેલાં અહીંયા જો એ બી D1 આપણા માટે હવે આ 0.3 વોલ્ટની બેટરી થઈ ગઈ, આ પણ 0.3 વોલ્ટ. પણ આ પોઝિટિવ નેગેટિવ, બરાબર. કિર્ચોફનો નિયમ વાપરો. ચલો, તો VA એથી ચાલુ કરો, VA માઇનસ આ 0.3 વોલ્ટ, તો 0.3 પોઝિટિવથી નેગેટિવ, 0.3 વોલ્ટની બેટરી, 0.3 વોલ્ટ. હા, પણ બંને ફોરવર્ડ બાયસમાં છે. કેમ? એ મેં તમને સમજાવ્યું, બરાબર. છેલ્લે VB સુધી પહોંચે, તો VB. તો આપણે તો VA એ અને બી વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VA માઇનસ VB બરાબર 0.3 પેલી બાજુ જાય એટલે પ્લસ, એટલે 0.6 વોલ્ટ ડાયરેક્ટ થઈ ગયું. અને બીજી દેશી રીતે જુઓ તો આ એ અને બી છેડા વચ્ચે એક જ બેટરી જોડેલી છે, કઈ? 0.6 વોલ્ટ. એટલે આ બંને વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 0.6 વોલ્ટ થાય, એક જ મિનિટમાં થઈ ગયું. આપણે આ કેમ સમજાવવું પડે? દાખલા તરીકે 3 જોડેલા હોય અને પછી તમને ખાલી બે વચ્ચેનો કહે તો પછી આટલો, તો પછી આ તો કેવું હોય, ચોખ્ખો, બીજો કોઈ છેડો જોડેલો ન હોય તો. હવે દાખલા તરીકે આ એ છે, હવે તમને એમ કહે કે એ અને અહીંયા સી વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો ડાયરેક્ટ મળી જાય 0.3, ખબર પડતી હોય તો. ને તો અહીંયા આટલા માટે કિર્ચોફનો નિયમ વાપરો તો એ થાય. આ વસ્તુ છે અગત્યનું. આ થઈ ગયું તમારું 59માં MCQ. ચો બેટા, 60માં આવ્યા. કયો આવ્યા? 60મો. શું કે આપેલ પરિપથના બંને ડાયોડ માટે કટિંગ વોલ્ટેજ 0.3 હોય. કટિંગ વોલ્ટેજ કેટલો કીધો છે? 0.3. પેલા આકૃતિ દોરી નાખો. એ પેલી જે દોરી હતી ને એ જ આકૃતિ છે, થોડોક ફરક કરી નાખ્યો છે. આવ્યું? આ છે એ બી, બરાબર, 0.6 વોલ્ટ, 0.6 વોલ્ટ એ બી ને 0.6 વોલ્ટ છે. જોજો હવે બીજું બધું જવા દો. પેલા આવે એટલે ડાયોડ ફોરવર્ડ બાયસમાં વિચારો. તમને એમ કીધું છે એ બી વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો? આ બંનેના કટિંગ વોલ્ટેજ 0.3 છે, બરાબર. હવે અહીંયા જુઓ, અહીંયા જોજો, ખાસ અહીંયા જોજો, આ 0.6 છે. બોલો વિપુલ પટેલ, શું કરશો? કંઈ જ નહીં. પહેલાં પોઝિટિવ નેગેટિવ સાથે, રિવર્સ બાયસ, નેગેટિવ પોઝિટિવ સાથે. ખબર ન પડતી હોય ને તો આમ લખી નાખવાનું PN, જેને યાદ ન રહેતું એના માટે. તો પોઝિટિવ નેગેટિવ સાથે, નેગેટિવ પોઝિટિવ સાથે, એટલે આ બંને રિવર્સ બાયસમાં આવી ગયા. ટૂંકમાં રિવર્સ બાયસમાં છે એટલે પ્રવાહ પસાર ન થાય, સિમ્પલ, પસાર ન થાય. હા,
તો પ્રવાહ પસાર ન થાય. તો સિમ્પલ વસ્તુ છે, પ્રવાહ પસાર ન થાય તો એ અને બી વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હોય? આ બે સીધું બેટરી સાથે જ જોઈન્ટ છે એમ થઈ ગયું, આનો કોઈ મતલબ જ નથી, સીધો બેટરી સાથે જ જોઈન્ટ છે. તો એ અને બી વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ કેટલો થાય? 0.6 વોલ્ટ. કેટલો થશે? 0.6 વોલ્ટ. આમ ખબર પડે છે. પછી કંઈક આપ્યો છે 61મો, એમાં કંઈક આવું છે, આકૃતિ દોરેલી છે, એક જ ડાયોડ છે. આમ છે, આ જે છે 0.7 વોલ્ટ, આનો કટિંગ વોલ્ટેજ સીવી, કટિંગ વોલ્ટેજ છે 0.7 વોલ્ટ, અને આ બેટરી જોડી 0.5 વોલ્ટની છે. જો હવે પોઝિટિવ પીએન લખી નાખીએ, પોઝિટિવ પોઝિટિવ સાથે, નેગેટિવ નેગેટિવ સાથે, એટલે આ જે છે ફોરવર્ડ બાયસમાં છે, આ ફોરવર્ડ બાયસમાં છે, બરાબર. પણ એનો વોલ્ટેજ જો એ જે બેટરી સાથે, આનો કટિંગ વોલ્ટેજ છે 0.7 વોલ્ટ. તમને એમ પૂછ્યું છે તો આમાંથી પસાર થતો પ્રવાહ કેટલો, આમાંથી પસાર થતો પ્રવાહ કેટલો, બરાબર. એટલે આપણે હમણાં જ મેં તમને સમજાવ્યું, તમે ડાયોડનો આલેખ દોરો ફોરવર્ડ બાયસમાં, તો ફોરવર્ડ બાયસમાં આ વોલ્ટેજ કેટલા છે? 0.5 વોલ્ટ. વોલ્ટેજ કેટલા છે? 0.5. જ્યારે કટિંગ વોલ્ટેજ છે 0.7. પહેલાં તો લગભગ પ્રવાહ આમ 0 જેવો જ હોય, પછી કટિંગ વોલ્ટેજ, પછી આમ પ્રવાહ વધે. તો આ કટિંગ વોલ્ટેજ કેટલો છે? 0.7. 0.7 વોલ્ટ પછી પ્રવાહ વધે. પણ આપણે બેટરી વડે કેટલો વોલ્ટેજ આપ્યો છે? સર, તમે બેટરી વડે માત્ર 0.5 વોલ્ટ આપ્યો છે. એટલે એનો મતલબ એમ થયો કે બેટરી વડે તો આપણે એકદમ ઓછો પ્રવાહ આપ્યો છે. એટલે અહીંયાની વાત થાય છે 0.5, એટલે અહીંયા આવ્યા. તો આટલા ભાગમાં તો પ્રવાહ આ લગભગ 0 છે, કમ્પ્લીટ 0 નહીં, પણ લગભગ 0. એટલે વ્યવસ્થિત પ્રવાહ પસાર થવા માટે હંમેશા ફોરવર્ડ બાયસમાં વોલ્ટેજ કટિંગ વોલ્ટેજની આસપાસ હોવો જોઈએ. આ મુદ્દો યાદ રાખજો, કટિંગ વોલ્ટેજની ક્યાં હોવો જોઈએ? આસપાસ. ભાઈ ખબર પડે છે આમાં બેટા? ખબર પડે છે ને આમાં? બહુ મસ્ત અને સિમ્પલ MCQ. જો એકના એક જ છે, પદ્ધતિમાં કોઈ ફરક નથી. પછી 62મો આદર્શ ડાયોડ કીધો છે. આદર્શ ડાયોડની બે વસ્તુ હું તમને કહું છું, ધ્યાન રાખજો. હું આકૃતિ દોડી નાખું. આ 10 લાલ મજા આવે છે. આ 10 વોલ્ટ, પછી આ 9 વોલ્ટ, આ 100 ઓમ અવરોધ છે આનો. કેટલા ઓમ? 100 ડાયોડ છે, બીજું કાંઈ નહીં. આ 10 વોલ્ટ છે અને 9 વોલ્ટ છે. તો વધુ વોલ્ટેજ કોનો કહેવાય? 10 વોલ્ટનો કે 9 વોલ્ટનો? વધુ વોલ્ટેજ કોનો કહેવાય? સર 10. તો જે વધુ એ પ્લસ લેવાનો અને આ માઇનસ લેવાનો, બરાબર. તો તમને એમ પૂછ્યું છે કે આમાંથી પસાર થતો પ્રવાહ કેવો? પહેલા શબ્દ વાપરેલો છે, એના પર ધ્યાન આપીએ. આદર્શ ડાયોડ. હવે આદર્શ ડાયોડ ખરેખર તો શક્ય નથી, પણ ધ્યાન રાખવાનું, તમને આદર્શ ડાયોડ એવો શબ્દ આપે અને એ આદર્શ ડાયોડ જો ફોરવર્ડ બાયસમાં હોય, તેનો અવરોધ ફોરવર્ડ શું કરે? પ્રવાહ જવા દે. સ્વિચ ઓન છે, ઓન. તો ઓન માટે આદર્શમાં આદર્શ વસ્તુ કેટલું હોય કે એનો અવરોધ કેટલો થઈ જાય? 0. ઓન માટે આદર્શ વસ્તુ કઈ? હું કહું કે મારે ઓન છે, તો આ ઓન એટલે જવા દેવું. જવા દેવા માટે ફોરવર્ડ બાયસ પ્રવાહને જવા દે, તો પ્રવાહ દેવાને જવા દેવા, તો જવા દેવું હોય તો સંપૂર્ણ જવા દેવું. આદર્શ એટલે અવરોધ કેટલો હોય? એનો 0, પણ આદર્શ ડાયોડ માટે. અને રિવર્સ બાયસમાં ઓફ એટલે પ્રવાહને જવા જ નથી દેવો, એટલે અવરોધ કેટલો હોય? ઇનફાઇનાઇટ. આ ભૂલતા નહીં. આદર્શ હોય તોની વાત થાય છે, આદર્શ હોય તોની વાત થાય છે, નહીં બેડી? આદર્શ હોય તોની વાત થાય છે. ચલો, આ 10 વોલ્ટ, આ 9 વોલ્ટ, આ 10 વોલ્ટ, આ 9 વોલ્ટ, આ પ્લસ, આ માઇનસ, આ પ્લસ, આ માઇનસ, બરાબર. આ પોઝિટિવ, આ નેગેટિવ. હવે જો કઈ જ નહીં, તો આ કયા બાયસ? જો પોઝિટિવ સાથે, ખબર ન હોય ટૂંકમાં લખી દેવું. પોઝિટિવ સાથે, નેગેટિવ સાથે. એટલે કયા બાયસમાં છે? ફોરવર્ડ બાયસ. એટલે પ્રવાહ પસાર થશે, 100% થાય. તમારે પ્રવાહ શોધવાનું કીધું, તો પ્રવાહનું સૂત્ર વિપુલ સરે હમણાં જ ચલાવ્યું. I = ΔV/R લખી નાખવાનો. આમાં વધારે છે નહીં એટલે
डेल्टा वी बंने वच्चेनो विद्युत स्थितिमाननो तफावत केटलो 1 वोल्ट छेदमां आर अवरोध फॉरवर्ड बायस छे एमां आदर्श डायोड छे तो फॉरवर्ड बायसना आदर्श डायोड्सनो अवरोध केटलो 0 એટલે આનો 0 વત્તા 100 બરાબર એટલે 1/100 0.01 ટૂંકમાં 10 મિલી એમ્પિયર 62મો 63મો મેં કરી નાખ્યો છે જાતે કરી નાખજો 63મો મેં કરાવેલો છે જાતે કરવાનો બેટા સર એવું થોડું ચાલે એવું જ ચાલશે બેટા 63મો જાતે કરવાનો બરાબર કંઈ જ નથી તમને જંકશન પાસેનું વોલ્ટેજ વી આપેલું છે અને સ્તરની પહોળાઈ ડી આપેલી છે તો તમને વિદ્યુત ક્ષેત્ર ઈ શોધવાનું કીધું છે તો ઈ બરાબર તો વી બાય ડી જાતે કરવાનું છે 63મો હવે આવશે 64મો ચોસઠમાં તમને એમ પૂછ્યું છે જુદી જુદી આકૃતિ આપેલી છે 64માં તો તમને એમ પૂછ્યું છે કે નીચે પૈકી કયું જંકશન ફોરવર્ડ બાયસમાં છે જે જણાવો આ ઘણીવાર પૂછે છે જી નીટમાં નીચેનામાંથી કયું જંકશન ફોરવર્ડ બાયસમાં છે એમ જણાવો ધ્યાન રાખજો તો ચાલુ કરીએ પહેલા એ 4 આકૃતિ હું દોરી નાખું છું ફટાફટ जीरो वोल्ट प्लस 2 वोल्ट प्लस नहीं 0 -2 वोल्ट -2 वोल्ट 0 वोल्ट प्लस 2 वोल्ट प्लस 5 वोल्ट आ तो फिक्स है पीएन सर હવે કઈ નહીં દીકરા ચાલુ કરો તમારો વારો છે મારો વારો નથી જો મેં તમને બૂમો પાડી પાડીને કીધું છે જે વધુ ધન એ ધન જે ઓછો ધન એ ઋણ બરાબર 2 અને 0 તો આ છેડો થાય પ્લસ અને આ છેડો થાય માઇનસ બરાબર 0 અને -2 તો એટલે આ છેડો થાય પ્લસ અને આ છેડો થાય માઇનસ -2 ને 0 તો 0 વધુ ધન થાય તો આ થાય પ્લસ આ થાય માઇનસ બરાબર પછી આ +2 અને આ +5 તો +5 2 કરતાં વધુ ધન એટલે આ પ્લસ અને આ માઇનસ फॉरवर्ड बायस जो लो चलो कौन से फॉरवर्ड बायस में अँ जो पॉजिटिव नेगेटिव साथ नेगेटिव पॉजिटिव साथ એટલે આ થઈ જશે રિવર્સ બાયસ पॉजिटिव पॉजिटिव સાથે नेगेटिव नेगेटिव સાથે હવે ફોરવર્ડ લોકો યાદ હોવું જોઈએ पॉजिटिव पॉजिटिव એ તો યાદ છે ને કે પાછું યાદ કરાવવું પડશે पॉजिटिव नेगेटिव साथे नेगेटिव पॉजिटिव साथे એટલે આ થઈ જાય ફોરવર્ડ બાયસ એ સોરી રિવર્સ બાયસમાં ફરી પાછું पॉजिटिव नेगेटिव साथे અને નેગેટિવ ઊંધું હોય તો રિવર્સ સમાજ પ્રમાણે पॉजिटिव पॉजिटिव नेगेटिव नेगेटिव साथे અને નેગેટિવ पॉजिटिव साथ अटवाता नहीं आ +2 +5 तो +5 धन कहवाय +2 माइनस कहवाय एकबीजानी सापेक्षे आ ऋण कहवाय आनी सापेक्षे आ ऋण कहवाय आम ऋण न थाय आनी सापेक्षे आ ऋण थाय એટલે આ થઈ ગયો તમારો ફોરવર્ડ બાયસ એ કેમ પાછું આમ લખું છું पॉजिटिव 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 नेगेटिव नेगेटिव पॉजिटिव
એટલે આ થઈ ગયો રિવર્સ બાયસ. તમને એમ પૂછ્યું છે કોણ ફોરવર્ડ બાયસમાં છે, તો બી એ ફોરવર્ડ બાયસમાં છે. આ થઈ ગયા તમારા MCQ નંબર 54 થી 64. બરાબર. ખાસ વાત. જય શ્રી કૃષ્ણ.